નબળા રૂપિયાને કારણે મોંઘવારી વધશે, આયાત માટે વધુ ચૂકવણી કરવી પડશે. અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ, લેટર કોઈને સહી કરીને કોરો આપ્યો કે બોગસ, તેથી અજાણ. અમેરિકામાં ગેરકાયદે ઘૂસી જનારા ગુજરાતીઓમાંથી 13%ને જ આશ્રય અપાશે. રાજ્યમાં ટ્રાફિક પોલીસની અલગ જ કેડર ઊભી કરવા હાઈકોર્ટનું સૂચન. ઇફકોના ખાતરમાં ભાવમાં ₹250નો વધારો, રાજ્યના ખેડૂતો પર ₹350 કરોડનો બોજો. 3000 લોકો વિશ્વની આર્થિક સમસ્યાના ઉકેલ શોધશે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, 11 રાજ્યોમાં વરસાદની એલર્ટ. અમદાવાદની સ્કૂલોમાં આજથી ધોરણ 10ની પ્રી બોર્ડ પરીક્ષા લેવાશે. તહેરીક-એ-ઇન્સાફના સ્થાપકને કરપ્શન નડ્યું. ભૂતપૂર્વ પાકિસ્તાન પીએમ ઇમરાનને 14 અને બીબીને 7 વર્ષની સજા. આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં નક્કર પુરાવા જરૂરી, સુપ્રીમ કોર્ટની ટકોર. મારુતિ સુઝુકીની ભારતમાં નાની ઇલેક્ટ્રિક કાર રજૂ કરવાની યોજના. પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિનો મામલો, આરોપીઓ સામે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો. 21 વર્ષના લગ્ન જીવનમાં 22 વર્ષ ચાલી છૂટાછેડાની લડાઈ. ટોલ ટેક્સ માટે સરકારની માસિક અને વાર્ષિક પાસની વિચારણા. નીતિન ગડકરીનું મોટું નિવેદન, માર્ગ અકસ્માતો માટે કોન્ટ્રાક્ટરો અને એન્જિનિયરોને જવાબદાર ઠેરવી જેલમાં મોકલવા જોઈએ. મોરોક્કો નજીક બોટ ડૂબી, 44 પાકિસ્તાનીના મોત. સુરક્ષા દળો અને નક્સલવાદીઓ આમને સામને ગોળીબાર. છત્તીસગઢમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, 12 નક્સલીઓ ઠાર. કેલિફોર્નિયાના 32 વર્ષના કાયલ ગોરડી વિશ્વના સૌથી પ્રખ્યાત શુક્રાણુ દાતા છે. બજેટમાં મધ્યમ વર્ગને ડગલાબંધ રાહતો મળવાની શક્યતા. મોદી સરકાર માટે મધ્યમ વર્ગની આશા અપેક્ષાઓને અવગણવી મુશ્કેલ, આ વર્ગની નારાજગી પોસાય તેમ નથી. સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ અરુણ મિશ્રા બીસીસીઆઈના નવા લોકપાલ બન્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે 65 લાખ લોકોને આપશે મોટી ભેટ. ઉત્તર ભારતમાં બરફવર્ષા શરૂ થતાં બર્ફીલો પવન ફૂંકાયો, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાયા. ચીનના હેકર્સે અમેરિકાના નાણામંત્રીનું કોમ્પ્યુટર હેક કરી ડેટા ચોરી કરી. કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર સૂતા દર્દીઓના પરિવારજનોને હાલત જાણવા રાહુલ ગાંધી મોડી રાતે દિલ્હી એમ્સ પહોંચ્યા. 90,000 પગારદાર કરદાતાઓ કરચોરી કરતા પકડાયા. 1070 કરોડ રૂપિયાના ખોટા દાવા કર્યા હતા. શાહરૂખ ખાનના બંગલામાં સીડી મૂકીને અજાણ્યા શખ્સે કરી રેકી. મન્નતમાં પોલીસ તપાસ. દક્ષિણ કોરિયાના સોલમાં લોકો ઠંડીથી બચાવવા વૃક્ષોને પણ સ્વેટર પહેરાવે છે. વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરાના સૂર્ય મંદિર ખાતે તારીખ 18-19 જાન્યુઆરીએ ઉત્તરાયણ મહોત્સવ 2025 યોજાશે. પીએમ ગૃહમંત્રી સાથેની મુલાકાત અંગે જમ્મુ કાશ્મીર સીએમનું નિવેદન. દુશ્મનીથી શરૂઆત કેમ કરવી, ઓમર અબ્દુલ્લાએ સૂર બદલ્યા. મોટું જીએસટી રિટર્ન ભરનાર પાસે વ્યાજ વસૂલાતથી દેકારો. નારણપુરમાં આઈઈડી બ્લાસ્ટમાં બીએસએફના 2 જવાન ઘાયલ, જ્યારે તેલંગાણા બોર્ડર પર 2500 જવાનોએ નક્સલીઓને ઘેરી લીધા. આગામી 2 વર્ષોમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 6.7% રહેવાનો અંદાજ. ઈડીએ કર્યો ઇન્ટરનેશનલ હવાલા રેકર્ડનો પર્દાફાશ. ક્રિપ્ટો હેરફેર કેસમાં જસપ્રીત બગ્ગાની ધરપકડ.